પોરબંદરના ભેટકડી ગામે ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જતો પરપ્રાંતીય શખ્સ ઝડપાયો છે, જેમાં ગામના સરપંચને મળેલી બાતમીના આધારે પીછો કરી આ શખ્સને 7 બોટલ દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યું હતું અને બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લાના ભેટકડી ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક પરપ્રાંતીય શખ્સ ઝડપાયો છે, જેમાં મળતી માહિતી મુજબ ભેટકડી ગામે મજૂરી કામ માટે આવેલ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રાજકલા ગામનો રહેવાસી ભોગલા નાસરિયા આહિરિયા નામનો આ શખ્સ રાત્રિના સમયે વિદેશી દારૂની બોટલો લઈ અને સપ્લાય કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ભેટકડી ગામના સરપંચને આ અંગે માહિતી મળતા તેમણે યુવાનનો પીછો કર્યો હતો અને આ શખ્સને વિદેશી દારૂની 7 બોટલ સાથે ઝડપી લીધો હતો અને સમગ્ર મામલે બગવદર પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા બગવદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દારૂની 7 બોટલ સાથે શખ્સને કબજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ સામે સ્થાનિક આગેવાનો તથા સરપંચો સતર્ક રહે તો પોલીસને પણ કાર્યવાહી કરવામાં વધુ મદદ મળી શકે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.